ધાનેરાના દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિરાધાર ગૌ માતાઓને લીલા ઘાસચારાની સેવા કરવામાં આવી. ધાનેરા અને આજુબાજુના ગામડાના નોકરી કરતા અને ધાનેરામાં નાના મોટા વ્યવસાય કરતા જીવદયા અને ગોપ્રેમી દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી ગૌ સેવા માટેનું દ્વારકાધીશ ગૌ સેવા નામનું ગ્રુપ બનાવી ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. ધાનેરા અને આજુબાજુના ગામડાઓમાં ફરતી નિરાધાર ગૌ માતા અને અબોલ પશુઓ માટે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપના દરેક મિત્ર પોતાની ઈચ્છા અનુસાર દાન એકત્ર કરી મહિનામાં એક દિવસ લીલા ઘાસચારાની ગાડી લાવી નિરાધાર ફરતી ગૌ માતાઓને લીલી ચારનું ભોજન કરવામાં આવે છે. જેમાં ગ્રુપ છેલ્લા 2 વર્ષથી નિરાધાર ફરતી ગૌ માતાઓ અબોલ પશુઓની સેવાનું કાર્ય કરે છે. આજરોજ થાવર, જીવાણા, જડિયા, ભાટીબ, નાની ડુગડોલ, મોટી ડુગડોલ, સિયા, સેરા અને માલોતરા ગામોમાં નિરાધાર ફરતી ગૌ માતા અને અબોલ પશુઓને એક દિવસનું ભોજન કરાવવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં પ્રકાશભાઈ કરાધણી, હિતેશભાઈ જાડી, નરસિંહભાઈ રામપુરા, રામાભાઈ વિંછીવાડી અને અન્ય 2 મિત્રોના આજના સેવાના કાર્યમાં સહયોગ રહ્યો. વધુમાં આપણા ગૌમાતા બચાવો અભિયાન બનાસકાંઠાના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણ દ્વારા આ ગૌ સેવાકીય કાર્ય કરવાવાળા તમામ ગૌપ્રેમી મિત્રને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. આ ગૌપ્રેમીઓના ગૌ સેવાના કાર્યોની પ્રેરણા લઈ અલગ અલગ ગામડાઓના મિત્રોએ પણ પોતાના ગામમાં ગૌ સેવાનું કાર્ય શરૂ કર્યું છે અને ગૌ સેવા એ જ પ્રભુ સેવા સમજી આ કાર્ય કરતા તમામ મિત્રોનો વસંતભાઈ દેસાઈ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.